હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે. ક્લાસ 10 ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર. આપણે જોઈએ યુનિટ નંબર 1, લિબ્રે ઓફિસ રાઇટરનો ઉપયોગ કરીને ડિજિટલ ડોક્યુમેન્ટેશન. એડવાન્સ. પ્રકરણ 2, ઇમેજીસ સાથે કામ કરવું. તેનો આજે આપણે એક ટોપિક જોઈએ, ઇમેજનું રીસાઇઝિંગ. આગળના વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે ઇમેજને ઇન્સર્ટ કરવી, કઈ પદ્ધતિથી. આજે આપણે આ વિડીયોમાં એ જોઈશું ઇમેજનું રીસાઇઝિંગ. કેટલીક વાર તમે ડોક્યુમેન્ટમાં ઈચ્છિત સ્થાન પર ઇમેજને ફિટ કરવા માટે ઇમેજને રીસાઇઝ કરવા માંગતા હશો. રીસાઇઝિંગ એ ઇમેજની સાઇઝને ઘટાડવા અથવા મોટી કરવાની પ્રક્રિયા છે. જે તમને ખ્યાલ હશે, ઘણીવાર આપણે ડોક્યુમેન્ટમાં ઇમેજ જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે તેની સાઇઝ છે નાના મોટી આપણે કરતા હોઈએ છીએ. આ વિવિધ રીતે કરી શકાય છે. ઇમેજને રીસાઇઝ કરવાની ઝડપી અને સરળ રીત એ છે કે ઇમેજના સાઇઝિંગ હેન્ડલને ડ્રેગ કરીને ઇમેજને રીસાઇઝ માટે આપણે પગલાં જોઈશું, કઈ રીતે તેનો ઉપયોગ થાય છે. હવે આપણે પગલાં જોઈએ. પગલું પહેલું, અગાઉ જે આપણે ઇન્સર્ટ ઇમેજ કરેલી હતી તેના પર ક્લિક કરો. જુઓ કે આકૃતિ 2.14માં બતાવ્યા પ્રમાણે ઇમેજની આસપાસ 8 સાઇઝિંગ હેન્ડલ છે, જે તમને ખ્યાલ હશે. પગલું બીજું, સાઇઝિંગ હેન્ડલ્સમાંથી એક પર પોઇન્ટરને મૂકો. રીસાઇઝિંગ દિશા દર્શાવતો પોઇન્ટર આકાર બદલે છે. પગલું ત્રીજું, આકૃતિ 2.18માં બતાવ્યા પ્રમાણે ઇમેજને રીસાઇઝ કરવા માટે ક્લિક કરો અને ખેંચો. પગલું ચોથું, જ્યારે નવી સાઇઝથી સંતુષ્ટ થાઓ ત્યારે માઉસ બટન છોડો અને જુઓ કે ઇમેજની સાઇઝ ઘટી છે. આ રીતે તમે ઇમેજને નાની અને મોટી સાઇઝિંગ હેન્ડલ દ્વારા કરી શકો છો. આ છે આકૃતિ 2.18, ઇમેજ રીસાઇઝ કરવી. અહીંયા તમને રીસાઇઝિંગ હેન્ડલ છે દેખાશે નહીં. આ જો આકૃતિમાં અહીંયા છે, મિડલમાં જે છે તે ડ્રેગ કરશો તો રોટેટ થશે. એન્ડ અહીંયા કોર્નર પર છે તેનાથી સાઇઝ છે એ ચેન્જ થશે, નાના મોટી થશે. કોર્નર હેન્ડલ્સને ખેંચીને વ્યક્તિ એકસાથે ઇમેજની પહોળાઈ અને ઊંચાઈ બંનેને રીસાઇઝ કરી શકે છે. જ્યારે અન્ય 4 હેન્ડલ્સ એક સમયે માત્ર એક જ ડાયમેન્શનની સાઇઝ બદલી શકે છે. નોંધ કરો કે જ્યારે ઇમેજનું રીસાઇઝિંગ થાય છે ત્યારે તેની સાઇઝ બદલાઈ જાય છે, પરંતુ ક્રોપ કરતી વખતે ઇમેજ તે કપાઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ ઇમેજ ડિલીટ કરવી. જેમ આપણે ટેક્સ્ટ ડિલીટ કરીએ છીએ તેમ ડોક્યુમેન્ટમાંથી ઇમેજ ડિલીટ કરવી શક્ય છે. ઇમેજ ડિલીટ કરવા માટે ઇમેજ પર ક્લિક કરીને ઇમેજ સિલેક્ટ કરો અને ડિલીટ કી છે તે દબાવો. આ રીતે તમારી ઇમેજ છે તે ડિલીટ થઈ જશે. તો હવે તમને ઇમેજનું રીસાઇઝિંગ અને ઇમેજને કઈ રીતે ડિલીટ કરવી તે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.